આજકાલ નોકરી કરતા માતા પિતા થયા છે, એટલે કે માત્ર ગૃહિણી તરીકે નહીં, પરંતુ માતાની ભૂમિકા છે તે નોકરીમાં પણ સવિશેષ હોય છે. ત્યારે પરિવારો વિભક્ત બન્યા છે, બાળકને સમય ખૂબ ઓછો મળે છે. તો આવા સમયે માતા પિતાની શું ભૂમિકા હોઈ શકે, અથવા તો બાળકને કેટલો સમય આપવો જોઈએ, એ બાબતે આપ કહેશો? હા, એટલે એની અંદર મારે ખાસ તો એ કહેવાનું છે કે બાળકને સમય આપવો જ પડશે. અને આપણે ત્યાં ઘણીવાર એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ સમયનો જથ્થા કરતાં સમયની ગુણવત્તા મહત્ત્વની છે. એટલે ગુણવત્તાસભર સમય આપવો જોઈએ. એ વાત સાચી છે કે ગુણવત્તાસભર સમય આપવો જોઈએ, પરંતુ ગુણવત્તાસભર સમય આપીએ છીએ એટલે આપણે ઓછો સમય આપશું તો ચાલશે, એ ગેરમાન્યતામાં આપણે રહેવાનું નથી. બાળકને સમય જોઈશે જ. એટલે આપણે જો આપણા ઘરમાં આપણું જેના આધારે આપણું આખું આપણી ખુશીનો આધાર છે, અથવા આપણો સુખનો આધાર છે, એ સૌથી મોટો આધાર પરિવાર છે. જો આપણે બાળકોને સમય નહીં આપવાના હોઈએ અને બાળકો માટેની આપણી તૈયારી ના હોય, અથવા આપણે બાળકોના બચપણનો સમય કે જેમાં બાળક બહુ ઝડપથી વિકસતું હોય છે, એની અંદર બધા પ્રકારના સંસ્કારો એ વખતમાં પડતા હોય છે, સારી આદતો, ખરાબ આદતો, પ્રતિક્રિયા, ડર, ગુસ્સો, આ બધી જ વસ્તુઓ, ભાવનાઓ, આ બધું જ એ સમય દરમિયાન વિકસતું હોય છે. એટલે આપણે એક સમજી વિચારીને બાળકો માટેની તૈયારી કરવાની અને સમય આપવાની પૂરેપૂરી તૈયારી કરવાની. હું તમને કેટલાક અનુભવ કહીશ. એક બહુ જ મોટા આઈએએસ અધિકારી અત્યારે નિવૃત્ત થઈ ગયા. હું એકવાર જામનગર જ્યારે મારી નોકરીની શરૂઆતમાં હતો, તેમણે એમના ઘરે અમને જમવા બોલાવ્યા, અને હું ને મારા પત્ની એમના ઘરે પહોંચી ગયા. બીજા બધા મહેમાનો આવવાની બાકી હતા, અને બેનના ખોળામાં એમનો 1-1.5 વર્ષનો દીકરો હતો. એટલે બેને એમ કહ્યું કે હું ઘરે આવું ને, અને બેન બહુ મોટા આઈએએસ અધિકારી હતા. એટલે બેને અમને ત્યારે એવું કીધું કે હું ઘરે આવું ને એટલે આ દીકરો મને છોડતો નથી, કારણ કે આખા દિવસ બેન બહાર હોય. એટલે મા બાપને એટલે બાળકમાં એક પ્રકારની અસુરક્ષા પણ જન્મતી હોય છે. એટલે એક તો પૂરેપૂરો સમય આપવો પડે, અને સમય આપીએ ત્યારે પછી હવે આપણે તો સમય કેવો ટીવીની સામે બેસીને અથવા મોબાઈલ મંતરતા સમય આપીએ તો એ સમય નથી. હું આજે પણ જોઉં છું, મારી દીકરી 23 વર્ષની થઈ છે, અને આજે પણ એને મારો પૂરેપૂરો સમય જોઈએ છે. એટલે કે એની સાથે વાત કરતો હોઉં ને મારું ધ્યાન મોબાઈલમાં હોય તો એને ન ચાલે. એવું જ મારે એના માટે પણ હોય છે. એટલે આપણે જે સમય આપીએ એ પૂરેપૂરો એની સાથે આપીએ. અને સમય આપવાના રસ્તા, ખાસ કરીને નાનું બાળક, કારણ કે બહુ જ ઝડપથી વિકસતું હોય છે, ત્યારે જો આપણે વધુને વધુ સમય આપીએ, ગુણવત્તાસભર સમય આપીએ, એટલે કે આપણે સરસ મજાની એની સાથે વાર્તાઓ કરતા હોઈએ, એની સાથે રમતા હોઈએ. જો બાળકને બહાર બગીચામાં જવાની ઈચ્છા હોય તો આપણે એની સાથે જતા હોઈએ. બાળક આપણને કંઈ બતાવતું હોય. હું ઘણી બધી વસ્તુઓ મારી દીકરી પાસેથી શીખ્યો છું. દાખલા તરીકે યુટ્યુબ ક્યારથી આવી એ મને ખબર નથી, પણ હું છેલ્લા 4 વર્ષથી યુટ્યુબ વાપરતો થયો. એમાં મારી દીકરી એક યુટ્યુબ વિડીયો બતાવવા માટે લગભગ 6 મહિનાથી મને કહેતી હતી. બરાબર છે. એટલે આપણે બાળકો પાસેથી એટલું બધું આપણે ક્લોઝલી, અને હું ઘણું બધું, ધારો કે હું એની પાસેથી ફિલ્મ જોતા શીખ્યો છું. આજે પણ મને એવી બધી વસ્તુઓ એ બતાવતી હોય છે. તો એ 23 વર્ષની ઉંમરે પણ મારી એની સાથેનો સમય, હું મારી પોતાની વાત કરું તો હું બહુ જ નિરાતે કામ કરું છું. એનું કારણ એ છે કે હું મારું કામ ક્યારેય ઘરે લઈને નથી આવતો. એટલે મારું કામ જો વધારે હોય તો હું ઓફિસે થોડું વધારે બેસું અને એ કામ પૂરું કરીને ઘરે આવું, અને હું બીજા દિવસે તાજો માજો થઈને ઓફિસે જાઉં છું. એનું કારણ એ છે કે સાંજે અમે કાં તો પત્તા રમતા હોય, અઠવાડિયામાં 3-4 દિવસ અમારે પત્તા રમવાનું થાય, ભલે અડધો કલાક રમીએ પણ સાથે રમીએ. એટલે સાંજે ઘણીવાર આમ મારી ઈચ્છા પણ હોય છે, અને સાંજે વહેલા ઊંઘવું જોઈએ હું જાણું છું, છતાં પણ રાત્રે અમે વહેલા નથી સૂઈ શકતા. કારણ કે રાત્રે જે ભર્યો સમય છે ને, એનું પણ હું એવું માનું કે ચલો મોડા ઊંઘવાના કારણે શરીરને નુકસાન થતું હશે, તો એ જે આનંદમાં સમય જાય છે, એ સમય જે છે એ પછી મને તાજા રાખે છે. એટલા માટે આ સમય બહુ જ મહત્ત્વનો છે. કોઈ પણ ઉંમરે આ સમય મહત્ત્વનો છે. અને હું તો એમ કહીશ કે કોઈ પણ સંબંધમાં, બાળક માટે જ નહીં, આપણા પત્ની માટે પણ, આપણા માતા પિતા માટે પણ, આપણા ઘરના બાકીના બધા સભ્યો માટે પણ સમય ખૂબ જ મહત્ત્વનો છે. એટલા માટે જ બાળકો ક્યારે આવવા જોઈએ, અને એના માટેનું આખું આયોજન આપણે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. ઘણીવાર સમયમાં શું થાય છે કે આપણે ઓફિસમાં બધું કામ છે ને અસ્તવ્યસ્ત કરીએ. આપણે કામને કઈ રીતે ઝડપથી કરવું એ આપણે શીખીએ નહીં. જ્યાં આપણે સમય આપવાની જરૂર ના હોય એવી નાની છૂછા જેવી વાતોમાં પણ આપણે સમય આપીએ, અને જે ખરેખર પ્રાયોરિટીની વાત હોય એ રહી જાય. એવું એના કારણે ઓફિસના કામને પણ નુકસાન થાય. કારણ કે જેને ખરેખર મોટો સમય આપવાની જરૂર છે, વ્યવસ્થિત સમય આપવાની જરૂર છે, શાંતિથી સમય આપવાની જરૂર છે, એવી વસ્તુઓ આપણે ઓફિસમાં એના માટે સમય ના આપીએ, અને નાની વસ્તુમાં ખૂપ્યા રહીએ. એના કારણે આપણે ઓફિસમાં ખૂબ બધું બેસવું પડે, અને એના કારણે આપણને પરિવાર માટે
સમય મળે નહીં. અને આપણે એ સમજવાનું છે કે પરિવારની આપણી ભૂમિકા છે હંગામી છે. મેં આખું આ બાળઉછેરનું કામ કઈ રીતે શરૂ કર્યું એની વાત કરું તો હું જ્યારે મારી દીકરી 2 વર્ષની થઈ ને ત્યારે અમે વિદેશ ગયા. 2 વર્ષની ઉંમર સુધી એકદમ હસતું મજાનું બાળક હતું અને 3જા વર્ષે અમારે વિદેશ જવાનું થયું અને એનું વર્તનમાં બદલાવ શરૂ થયો. એ જીદ કરવા માંડી. મેં ત્યાંથી હું વિદેશ હતો પીસ કીપિંગ ફોર્સમાં, એટલે ત્યાંથી મને કેવી રીતે બાળઉછેરની ખબર નહીં, એટલે મેં અહીંયા મારા એક મિત્ર મારફતે બાળ ચિકિત્સકને પૂછાવ્યું. એટલે એમણે એવું કહ્યું કે તમારે એને સમય આપવાનો. મેં 1-2 દિવસ સમય આપ્યો. હવે આપણે કાયમ સમય ના આપતા હોય એટલે 2 દિવસમાં બાળક આપણી સાથે સેટ પણ ના થાય, અને એ ના થયું એટલે આખું વરસ અમારું એ બાળકની ચિંતામાં જ ગયું. હવે જ્યારે અમે પાછા આવ્યા તો મારી પાસે અહીંયા પોસ્ટિંગ નહોતું, એટલે 15-20 દિવસ સુધી મારું પોસ્ટિંગ નહોતું થયું, એટલે હું સાવ નવરો હતો. અને મારી પાસે કોઈકે મને એક પુસ્તક આપેલું, સ્ટીફન કોવીનું 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીઝ. એ પુસ્તક મેં વાંચ્યું અને એ પુસ્તકમાં એક વસ્તુ એમણે લખી કે આપણે ઓફિસમાં અથવા આપણા વ્યવસાયમાં પૂરેપૂરો સમય આપીએ છીએ અને આપણા ઘરમાં સમય શું કામ નથી આપતા, પરિવારમાં સમય શું કામ નથી આપતા. એનો અમેરિકામાં એક સર્વે થયો હતો અને એ સર્વેમાં એવું તારણ નીકળેલું કે આપણે ઓફિસમાં કે વ્યવસાયમાં કે સામાજિક ક્ષેત્રમાં જે કંઈ કામ કરીએ છીએ એનો આપણને બહુ જશ મળે છે, એની નોંધ લેવાય છે. પણ આપણે મા બાપ તરીકે કામ કરીએ છીએ ને કોઈ નોંધ લેતું નથી. પણ આપણે યાદ એ રાખવા, એટલે આપણે ઓફિસમાં બહુ રચ્યા-પચ્યા રહીએ છીએ, પણ આપણે યાદ એ રાખવાનું છે કે આપણી જે ઓફિસની ભૂમિકા છે ને હંગામી ભૂમિકા છે, પણ આપણી મા બાપ તરીકેની અથવા પરિવારમાં જે કંઈ આપણી ભૂમિકા છે કાયમી ભૂમિકા છે. આપણી ઓફિસમાં કોઈ પણ, ધારો કે હું બહુ સરસ કામ કરતો હોઉં લોકરક્ષકના ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે, તો મારી ગેરહાજરીમાં કોઈ પણ એ કામ કરી શકે, અને પણ હું મારી પિતા તરીકેની ભૂમિકા છે એ બીજું કોઈ ના નિભાવી શકે. એટલે સ્ટીફન કોવીએ એમ કીધું કે આપણી માતા પિતા તરીકેની અથવા તો પરિવારની અંદરની આપણી જે ભૂમિકા છે આપણા મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. આપણા મૃત્યુ પછી પણ આપણા બાળકોના મા બાપ તો આપણે જ છીએ. એટલે આ વસ્તુ મારા માટે આંખ ઉગાડનારી હતી અને પછી હું શીખવાનું શરૂ કર્યું અને એ આખી વસ્તુ આજે પેરેન્ટિંગ ફોર પીસ તરીકે તમારી સામે છે.